યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો? મજામાં છો? મજામાં રહેવાનું. આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજે બનાવવાનું છે આપણે હોંડિયાની ગ્રેવી વાળી રેસીપી. ગ્રેવી બોલે તો કે આપણે રहो રાખવાનો છે, અને રहो તે પાછો લાલ થવો જોઈએ, અને એકલું તેલ લાગે ને એવું નાખવું. છેલ્લી બાકી આમ જો 5 લીટરનું કેન્યું ભલે ને રેડવું પડે આખું. આજ શાક મસ્ત બનાવવાનું છે, મસ્ત ખાવાનું છે. અને આપણા ઘરના હોંડિયા નથી, કાયલું ના તો હોંડિયા વાહી છે, 15 દી પહેલાં એટલે કે 15-17 જમણ હોંડિયા વાહી છેલ્લા હે. હવે એ હોંડિયાનું હું શાક કરવાનો છું ને હું પાછો ખાવાનો પણ સૌ તમને બતાવી. અને સૌથી પહેલાં મસાલો એટલે કે 15 જમણ મેં બોટમાં ગણ્યા, પણ 15 જમણ બોટમાં રાખે. બોટે કાંઈ 10 દી તો આવે નહીં, 15 દિવસે આવે, 15-20 જમણ એમ તો 15 દિવસ બોટમાં રાહ, પછી 1 દિવસ મોવારા અને 1 દિવસ મારે ઓલે એટલે 17 જમણ થઈ ગયા. એટલા માટેથી કહું છું 17 જમણ વાહી હોંડિયા હું ખાવાનો છું. કેવી મસ્ત મજાની મસ્ત મજા આવી છે. પણ હું લેવા મજા આવી છે, આપણે પરફેક્ટ શાક બનાવીશું, પરફેક્ટ મસાલો નાખીશું અને પરફેક્ટ બનાવીશું અને તમને દેખાડીશું. અને હા, વાહી હોંડિયા હોય ને તો હું કહું નહીં ખાસ તમારે નાખવાનું, હોંડિયા બતાવી દઉં. લો એમાંય બાપ બરફ શું કરવું પડે આમ જુઓ. આ હોંડિયામાં બરફ પડી ગયો, આ હોંડિયામાં બરફ પડી ગયો. કાયલો ના તો લાવેલો છો, બોટમાં આમ જ બરફ પડતો હશે કે શું થયું છે કોને ખબર. હે જો મેકલાવું મારા વાલા આમ જો પેલા ફોન આવ્યો, પણ ફોન કેટલા ફોન આવે ઉપર તો ફોન. તો આવી રીતનું હોંડિયા છે, આવી રીતનું શાક છે, અને આવી રીતનું બધું છે. અને અમારે પગેથી કેવું છે ગાઈસ, કેવા હોંડિયા લાગી રહ્યા છે તમે જોઈ શકતા છો મારા વાલા. મસ્ત મસ્ત છે ને. આની રેસીપી બનાવવાની છે જોરદાર. મારે તમે જોતા રહી જાઓ, બધા આખું તમારી બધાનું ખુલ્લી જાય, કેમ કે હું બનાવી રેસીપી એવી ને તમે એક વખત જોઈ જાઓ એટલે બીજી વખત તમને બનાવવાની ઈચ્છા થાય એમ. બા પાણી તો મને થાય. અને ચાલો તો ફટાફટ કામ શરૂ કરી દઉં. અને બોલો જો ખાવાય મળ્યા છોકરા તો અહીંયા કેવું લાગે. સૌથી પહેલાં તમને મસાલો બતાવી દઈએ. ટમેટું છે એક, પાછળથી મળ્યું એટલે રાત લાગશે. અહીંયા એક અડધી કેરી છે, કેરી બોલે તો કેસર કેરી, આંબા મળી પડી ગઈ તો આપણે એની કટકી કરી નાખી. પછી આ ડુંગળી અહીં છે એટલી તે અહીંયા લગન ડુંગળી છે. અને આ ઘરની મરસી બોલે ને તો અહીં એ જરી અહીંયા જરૂર મરસું અહીં જરૂર છે. એ નાલી 2 મરસા તોડ્યા, અને અહીંયા છે 2 મરસા. હવે આદું નાખવાનું છે, પણ આદું આપણે નાખવાનું નથી, કેમ કે આદું નાખવાથી શું થાય ખબર છે, તડકો લાગી જાય, એટલે કે તડકાનું ગરમ પડે એમ કા કહેવાય. હા, તડકાનું ગરમ પડે એટલે આદું નથી નાખવાનું. પછી આ લસણની કળિયું છે, આની નાની કટકી કરવાની છે. અને લસણ તમારે ભેળવીને મરસું ભેળવીને નાખવું તો ભેળવીને નાખી શકો, કોરું નાખવું તો કોરું નાખી શકો, પણ હું તો કોરું નાખી દઉં ભેળવે કોણ. અને ઘણી કોમેન્ટ આવશે કે કાજલને ઘણા સમય થઈ ગયા કપડાં કેમ નથી બદલાવતા. એને 9 જમણ થયા છે, ઓપરેશન કરાવેલું છે. એ 9 જમણ થયા ને એના એ કપડાં છે. હજી એને ટાંકા તોડશે પછી કપડાં મારા હાહુ લાવશે એ પહેરશે. ત્યાં સુધી પહેરવાના નહીં કે ના ને કા નહીં, એ બધી કંઈક પહેલાંની સિસ્ટમ આવતી છે. બાકી આપણે આપણી રીતે કામ કરવું અને તમને થોડું બતાવું. ચૂકે ઘરની સાલા શાક બનાવી ગયા નવા તો નહીં, ઓપરેશન કરે એટલે નવાઈ નહીં ગઈ. મારે છે ને ધનજીની મોજ ચેનલ છે ને એમાં જોઈ આવજો, એમાં બધી તમને પાકી ડિટેલ આપી. 1 તારીખે ઓપરેશન કરાવેલું છે ને કેટલી તારીખે ટાંકા તોડશું, કેમ છે કેમ નહીં, ધનજીની મોજ ચેનલ છે એમાં જાજો. ટણટણીઓ બોલવા માંડ્યો વધારે તો ચાલો ફટાફટ આવી રીતના હોંડિયા છે હારા કલાક છે. એક વાત એ સડી જતી હજી તમને કહી દઉં. હું કહેવાનું તો ખબર છે, તમે એમ કહો કે નાનજી ભાઈ આમ થતો તમે બહુ ઠામડામાં નોખો રાખો. એ કે તો એ કે આજ એકમાં કેમ, પણ એમ નથી ભાઈ. કાજલથી કામ ન થતું હોય, કાજલને કામ ન કરવાનું બરાબર. તો લાડ બધા ઠામડા બગાડું તો નંદીની પદુડી નીકળે જાય, મારી પદુડી નીકળે જાય, હારા કેટલા કરવા. એની કરતાં મેં પછી એકમાં દેશી જુગાડ કરીને બધું હમેડ્યું, પ્રેણે માઇન્ડ અને લહણની કળીઓના કટકા કરું છું. પણ હજી 1, 2, 3 મતલબ 10-20 કળીઓ બાકી છે. એવડી કટકી લહણની કરવાની છે, અને લહણ 2 ક્લાટ રાખવાનું છે. પણ સમજતા હોય ને તો તડકાનું લહણ અને આદુ 2 વસ્તુ બહુ નહીં ખાવાનું, કેમ કે ગરમ પડે. પણ આ તો ઝીંગા છે બોલે તો હોંડિયા, એટલા માટે થઈને લહણ એમાં હાલ છે. અને મારે બનાવવાનું છે મસ્ત મજાનું શાક, મોઢામાં પાણી આવી જાય તો હા. બાકી આમ જો શેકલાઈ પછી મસ્તીને સરી રહ્યા છે. તો ચાલો રેસીપીનું ફૂલ તૈયારી બાકાજી બોલાવી દો. એટલે ગાઈસ આમ જુઓ આપણે હોંડિયા લઈ લીધા છે, અને સોડો દાદો બરફ ઓગળી ગયો છે, હજી સોડો દાદો છે. પછી લઈ લીધી છે આપણે મસ્ત મજાની કાતર. એવડી કાતર 250 રૂપિયાની ચલી છે, અલંગથી લાવશે ને 4 થી 5 વર્ષ થવા આવ્યા. હવે કટિંગ એ હાલે લે જો. અને વખાણી ન કરે, વખાણ કરેલી ખીચડી દાંતે સોટે એવું છે. તો ફેમિલી જવો સાહેબે કટિંગ કરવાનું શરૂ કરી દીધું છે, ને કેવી રીતના કટિંગ કરે એ જોઈએ આપણે. તો લઈ લીધી કાતરે ને, પછી ઉપાડી લીધા પગ, પછી ઉપાડી લીધું સાસ એટલે કે
પછી ઉપાડી લીધી પૂંછડી. એટલી હો. હા પછી આ ટાટિયા. હજી જો એ નાના ટાટિયા ઉપાડી લે હે એવી રીતના સાફ કરવાના હે સાહેબ ને. આ કાતરના વખાણ કર્યા કે તે થોડીક બગડી ગઈ સમજણ તમને એટલી જ કાઢો ને પાછું જડ તો રાખવાનું છે એમાં માટી છે આમાં છે ને એટલે એ રહેવા દેવાનું ને આવી રીતના તો આપણે બે હોંડી હારા કરી આવી લખ્યા છે રીતના તો બે હારા કર્યા છે ને આ તો જો આવું તો હોય જ છે પૈસા તો લાવી એટલે કા સાહેબ હા હો. કાળું છોડું હોય હારા ફાસ્ટ બોલો જરાક છે બધાય. જરાક ફાસ્ટ બોલો કન્ટિન્યુ હા તો આવી રીતના બધા હારા કરી નાખવાના છે ને શાક પાસે હારા કરાવી નાખી. બધું આપણી પાસે જ કરાવવાનું હોય ને હા તમારે તો કોઈને કઈ હોય નહીં કરવાનું જાણે નહીં મારે ઓપરેશન કરાવવા દઉં પહેલાં સાહેબ હાલો હાંજી હારા કરી નાખો તમે પેલા. મસ્ત મજાના મસ્ત આપણા હોંડિયા બધા સારા થઈ ગયા મસ્ત ને જોરદાર લસણનું કટિંગ થઈ ગયું આ બધું ડુંગળી ટમેટું લીલું મરચું અને કેરી અને અહીંયા હોંડિયા આપણે લઈ લીધું છે બાઉલ અને બનાવવાનું છે આપણે મસ્તીનું શાક તો ચાલો કન્ટિન્યુ બનાવી રહ્યો ગાઈસ બધી વસ્તુ તૈયાર અને પછી મેં કીધું આપણે તપેલાની અંદર નામી દીધું તેલ નાખ્યા પછી ગેસ શરૂ છે અને ફૂલ તેલ ન ગરમ થાય તો આપણે બધાની પહેલાં લસણની કળિયું એડ કરવાનું છે તો કૃપયા કરીને લસણની કળિયું નથી પણ આ શું છે લસણના બટકા હવે બસ ને મારે ખખરવાનું પાછું યા કાંઈ યાર આમ થયું ચાલો તો કામ શરૂ કરું તો ગાઈસ આવી રીતની જો લસણની કળિયું નાખીને ત્યાં સિંગ તેલ છે ને તો ફીણે છે એના કારણે ફીણે છે એ ખબર નથી અને આ સિંગ તેલ છે ને ઘરનું નથી આપણું ઘરનું નથી ને ઘરનું પૂરું ઘરનામાં ફીણા નહોતા થતા બોલો આપણે વેસતું લાવે ને તો ફીણા થાય એટલે તેલય ન ખવાય મને એમ લાગે પાણીમાં રોટલા કરીને શાક બનાવીને ખાઈ જવા યાર તો ઘી કાંઈ અંદર નહીં અંદર તેલમાં તળિયું તળાઈ ગયું મસ્ત મજાની બીજો બધો મસાલા નાખી દીધો છે હાલે ને જો બીજો મસાલામાં શું છે તેલનું કળિયું લસણની કળીના કટકા તળાઈ જશે આજ પછી ટમેટું ડુંગળી લીલું મરચું અને લીલી કેરીની નાની નાની કટકી તો ફટાફટ આ થોડુંક પાકી જવા દઈએ અને આમ જુઓ આપણે છે ને અલગ બનાવવાનું છે શાક સાદું જ બનાવવાનું છે આમ સાવ દેશી સાદું દેશી પણ અલગ એટલે કે દેખાવનું અલગ થાય તમને બતાવે મસ્ત એ આ પકાવવું કેવી રીતે પછી જેમ બને એમ ગેસ તમારે ધીમો રાખવાનો છે જેટલો ફાસ્ટ ગેસ રાખશો એટલી તમારે બધાની તકલીફ પડશે કા હા શું કેવું તારું હા યાર ધીમા ગેસે છે ને શેડવાનું છે આ બધો મસાલો નાખવાનો ને ઓકે શેડવાનું છે તો એમ અમે વચમાં છે ને ભૂલી જાય અમે પકાવવા કરતા પાકી જવા દઈએ પકાવવા દેવા દઈએ એમ કરતા કા ભૂલે જાય અમારે રેસીપી ક્યારેક બનતી નથી કે ભૂલાઈ ગયું હતું યાર અને પછી જો મસબા બે બંધ થઈ ગયા બે મસબા શરૂ થઈ ગયેલા હે તો એટલે કે બંધ હતા પણ એ હવે શરૂ થાય તો મચ્છીના વિડીયો તમને પાછા જોવા મળી જવાના હે મારા વાળા બધા સપોર્ટ કરજો બાકી આપણે આ રેસીપી બનાવી છે તમારા બધાની સપોર્ટની જરૂર છે તો ચપટ કરો એમ છે તો આ પાકી જવા દઈએ વાહ ગાઈસ વાહ ચાલો એ જ ચાલો હવે આ ઘડીક ઢાંકી દઈ ગેસ ધીમો રાખવાનો ઓહાપ થાય ને એટલે આમ જુઓ જલ્દી બધું મસાલો આપણો છે એ પાકી જાય શું કેવું તારું બીજું કંઈ કહેવાની ઈચ્છા હોય તો કહી દે કાંઈ નહીં કંઈ બોલો ને નહીં કેમ કઈ નહીં બોલું તમારે બા મને કોઈ મદદ કરાવે નહીં શું બોલવું મારે કોઈ મદદ જ ન કરે કરાવો બોલો જો તો કાંઈ વાંધો નહીં જો ઘડીક ઓહાપ છો ધવડા છે અને હવે ચોખ્ખું થઈ ગયું ને મસ્ત પાકે છે અને ઘડીક પાકી જવા દઈએ હવા બારી અહીંયા છે આ હવા બારી ન હોય ને તો એમ બોલી જાય ધ્યાન રાખવું પડે આમાં યાર ઘણો ખરો મસાલો પાકી ગયો છે હવે આપણે ખોલી જ છીએ અને સૌથી પહેલાં નાખીએ નિમક ધાણા જીરું આવી ગયું નિમક આવી ગયું તેલ આવી ગયું પછી બીજું કંઈ આવે હળદર હળદર આવી ગઈ આખું જીરું તો ખાસ નાખવાનું હોંડિયાના શાકમાં ટીટમના અને હોંડિયાના શાકમાં બે વસ્તુમાં આખું જીરું હોવું જોઈએ કા ઓય તો આવી રીતનું ઘડીક હવે મસાલો નાખ્યો છે અને ઘડીક સડી જવા દઈએ આગળ પકાઈ જવા દઈએ એમ થાત પણ સડી જવા દઈએ અને થોડું સડી દઈએ કે ત્યાં સુધી આપણે આને હલાવવાનું છે આવી રીતનું અને આમ તો સડી જ જો પાણી નાખવાનું છે એટલે સડી જાય પણ આપણે મતલબમાં ગ્રેવી બનાવવાની છે તમને જોવાની બધાની મજા આવે છે અને મને ખાવાની પણ મજા આવે છે મારે 500 ગ્રામ શાક છે લાવેલો એકલાને ખાવાનું છે આ નથી ખાતા આ ભગત છે હમણાં અને આ ખાતી નથી એવું બધું છે તો ચાલો ફટાફટ સડી જવા દઈએ તો ગાઈસ આપણો ગ્રેવી મસાલો જે હતો એ બધું પાકવા માંડ્યું છે પાકી ગયું છે અને હવે આપણે આને મતલબમાં મસ્ત મજાનું નાખવાનું છે લાલ મરચું વાહ
થોડુંક મોળું હો કા મોળું બનાવવાનું છે. તમે જો કલર ભલે ન ચિંતા કરતા નહીં તમે તમારે તમને દેખાડો થાય ને કલર વાળી તો મારી પછી એકલા પદડી નીકળી જાય પછી આ ખૂટે. સાચી વાત કરી અને મરચું ન બળે એ પહેલા એની અંદર એડ કરી દેવાનું છે તમારે પાણી થોડું કેવું. વાહ સરસ. અને હવે આ પાણી જ્યાં સુધી ન બળે શું કહેવાય કીધું તું પાણી બળી જાય ને ત્યાં સુધી હજી આપણે ચડવાનું છે આને. અને પાણી બળી જાય ને ત્યાં સુધી આને સડવા દેવાનું છે ને હવે પાછું ઢાંકી દેવાનું છે કેમ પણ તો ફેમિલી આપણે હવે ઘડી ખોલી આ ઓહાપ છો ને પાછો નાખી દેવાનો છે અને પછી હવે હલાવવાનું છે. જુઓ ગાઈસ તો આવી રીતને આપણે પાણી નાખ્યું એમનેમ છે અને આપણો મસાલો ઘણો ખરો સડી ગયો છે. તો હવે ઓય બાપ અને હવે છે ને આને ઉઘાડું રાખવાનું છે, ઢાંકવાનું નથી. આપણું પાણી બધું બળી જાય ને ત્યાં સુધી ચાલો કન્ટિન્યુ. તો ફેમિલી ગાઈસ આપણો તો મસાલો મસ્તનો ચડી ગયો છે અને હવે નાખશું આપણે આની અંદર હોંડિયા. હોંડિયા બોલે તો કે હોંડિયા એટલે કે શું કહેવાય હોંડિયા બોલે તો તમે બધા ઝીંગા કહેતા છો, કદાચ અમે આને હોંડિયા કહીએ. તો આવી રીતના કૂટેલા છે, આવી રીતના હોંડિયા છે. અને તમે એમ કહો કે કાળું કાળું કેમ, પણ એમ નથી. એ છે ને વાહી થઈ ગયેલા હોય એટલે કાળા એના મતલબમાં પાણીમાં રહીને કાળા ઓલા થઈ ગયેલા હોય કા એવું બધું છે. અને જો આવી રીતના હોંડિયા હેઠા નાખ્યા ને અડધા ઉપર નાખ્યા ને એવું નાખ્યું પણ નાખવાનું શરૂ છે એ ખબર છે મને કેમ છે ગાઈસ. જુઓ વાહ રે વાહ સરસ સરસ લ્યો. તો ફેમિલી મસ્તીનું નખાઈ ગયું છે બધી અને હવે આને હલાઈ રાખવાનું છે આપણે. જેઠે દાજકો પડવા મળે જોઈ આપે છે દાજકો નહીં પણ શોર્ટ વાની રહી એમ કા હાલ હાંસી પકડી હલે મસ્ત ખબર નહીં પડતી કઈ. હા અને આવા હોંડિયા હતા ને આગળ ઘડી ખાય ને ત્યાં હોંડિયા જુઓ મસ્ત મળી મસ્ત કલર ફરી જાય તો જ બકે. તો થોડોક કલર ફેરવો છે ગાય સુધી. હવે લાટ કલર નહીં ફરે મને પાણી નાખી દેવાનું છે પણ ઘડીક આપણે આને બરફનું પાણી હોય ને આની અંદર બરફનું પાણી હોય એટલે આ તેલમાં સડવા દેવાનું કારણ શું છે ખબર છે? બરફનું જે પાણી હોય ને એ પાણી બળી જાય. તો એ પાણી બળી જાય ને તો તમને એનો સ્વાદ છે ને માટીનો જે સ્વાદ છે ને એ પરફેક્ટ પછીનો આવી જાય. નકર યાર પછી કેવો હોય ખબર છે તમે ખાવ તો ફક્કળિયા જેવું લાગે. ફક્કળિયા બોલે તો કે હાવ પાણી જેવું એટલે પરફેક્ટ જે સ્વાદ હોય ને મચ્છીનો એનો આવે. શું લેવાનું આવે? બરફવાળું હોય ને એટલે આમ તમે તેલમાં લાટ બધી વાર ચડવાઈ જાઓ કે એટલે બરફનું પાણી બધું હોંડિયામાં બળી જાય ને આપણો ટેસ્ટ જે છે ને એ અંદર વયું જાય, મજા જ આવે. તો ચાલો કહીશ આપણે ખોલીને જોઈએ. વાહ કેમ ચડે, કલર બદલી ગયો ને? તો કલર બદલી ગયો છે ફેમિલી, નીચે દાજકો પડી ગયો છે, કલર એ બદલી ગયો છે મસ્ત મજાનો મસ્ત. આ પવન છે ને એના કારણે એક જ સાઈડ તાપ આવે આ સાઈડ અહીંયા એટલે વધારે ના બળી ગયું, બાકી બીજું કંઈ છે નહીં. અને આવી રીતનું આપણે બનાવીએ છીએ શાક. તો ચાલો ઢાંકી દઈએ પાછું. તો જુઓ મસ્તીનું ઢાંકી દીધું છે આપણે. તો ચાલો ફેમિલી મસ્ત મજાનો આપણે બધા ઝીંગા પાકી જશે. એટલે હોંડિયા મારા બેટા હોંડિયા બધા પાકી જશે, કલર પણ ફરી જશે તમે જોઈ શકતા છો. હવે મસ્તીનું આપણે બરફનું જે પાણી મેં તમને કીધું એ પાણી બધું બળી ગયું છે અને હવે આપણે આની અંદર નામી દેવાનું છે આપણું ઘરનું પાણી. બરફનું નહીં ઘરનું કા એમ જ ને? સરસ પાણી નામી ગયો અને પછી પાછું ઢાંકીને ચડવા દેવાનું એમ જ ને? ચાલો તો ગાઈસ નામી દઈએ હવે પાણી. લે આ શું પ્લાન છે તમારો? પાણી નાખી દઉં. ઓલું કેમ કાઢી લીધું? કોને ખાવાનું? નહીં. તો ગાઈસ પાણી નાખી દીધું છે અને ચાલો તો ફટાફટ પાછું ઢાંકી દઈએ. તો આપણું શાક ઢકાઈ ગયું છે અને આપણું શાક સડે ત્યાં સુધી માં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી નાખજો. કેવું લાગે? સડી ગયું? કેવું સ્વાદ કેવો આવ્યો છે? મસ્ત. હવે નહીં મળે પાછું એક વખત કાંઈ લે એટલે હજી એક ખા અડાઈ ને એ છે ને કાંઈ ભૂખી ચલી છે સમજાણું તમને? તે ખાઈ ગયું આખું મોંડિયું ખાઈ ગયું. બોલો એમ કહેતા હા કે તળેલું ન ખવાય, ટાંકા ન તોડીને ટાંગ સુધી એમ કે હવે કાંઈ ન થાય બા
તો મારા બા એમ કે ટાકા લઈ તરત ન ખવાય કે હવે ખવાય કે તો ઓલું થાય કે દી કે તો ટાકા લઈને આવી ઘરે તરત તે દી ખાઈ તો કે થાય ને એમ એવી વાતો કરતા. પણ હું ઉતારતો વિડીયો બેમાં લેકીને કોઈને હાહુ મળી કોઈને ખબર નહોતી. અને શાક ચડે છે અહીંયા હવે પાછા દાંત કાઢે. બોલો હવે હું દાંત કાઢીને હવે હું ફાયદો? પેલા દાંતનો ઓલા કઈ જાણ્યું નહીં કઈ જોયું નહીં વાતો કરે. અમને થોડી ખબર હતી તું ઉતારાય. હું તો યાર મારો ધંધો શું છે વિડીયો ઉતારવાનો હોય ગમે ત્યાં સારું હોય. તો ગાઈસ આપણું મસ્તીનું શાક ચડી ગયું ને એવું લાગે છે. હવે આપણે ખોલી અને આવી રીતનું શાક બનાવ્યું છે આપણે અને બીનું પણ છે. થોડોક રहो વધારે છે પણ આમ જુઓ મારે રहो રાખવાનું છે. કેમ ખબર? મારે 2 ટાઈમ ખાવાનું છે. અત્યારે ખાવાનું છે દિવસનું 2-3 વાગ્યાનું, પછી પાછું સાંજે ખાવાનું છે. સાંજે ખાવાનું જેવા છે ને એવા પાછું ગરમ કરવાનું છે ને પછી પાછું ખાવાનું છે. તો અત્યારે રहो જો બાળી દે લાલ કલર થાય મસ્ત દેખાય એવું કરીને તો સાંજે ઊનું કરવામાં પાછું હાવ કોરું થઈ જાય. તો પછી પાછું પાણી નાખી તો એ હોરીમાં ભાંગી જાય, ટેસ્ટ મજા નહીં આવે. એટલા માટે થોડો રहो રાખું ગરમા ગરમ અત્યારે ખાવું, ગરમા ગરમ સાંજે ખાવું. કેમ કે એકલાને યાર એટલું શાક તો ઘણું થઈ જાય ને, એક બાઉલ આખું શાક ભરાણું હે. અને ઘડીક કોથમરી નાખવાની છે, મસાલો થોડોક નાખી દઈ પછી બતાવી. ચાલો હાલો ગાઈસ હવે નાખી દઈ લીલા ધાણા. સરસ જોયું ગાઈસ કેમ ડાયરેક્ટ કેમ પણ આમ જુઓ તમે એક ઝટકે અને એક ફટકે ડાયરેક્ટ કલર ફરી ગયો, કલર આવી ગયો, કલર દેખાઈ ગયો, મસ્ત મજાનું લાગી ગયું. અને હવે હું બનાવું ભાણું અને ફટાફટ ખાઈ લઉં. મારા વાલા ભૂખ કેટલી લાગી મને કા. આ તો એક ખાઈ જાણે હોંડ્યું, હવે તને નહીં મળે એક ખાન છે નહીં હો. ચાલો તો ફટાફટ ભાણું કલે છે ગાઈસ. બેસી જો છું ખાવા બોલે ને તો કે જમવામાં છે જો 1 2 3 4 ને 5 હોંડિયા અને રોટલી. તો ચાલો ગાઈસ ફટાફટ ખાઈ લઉં અને કેમ ખાવું અને કેમ ખવાય એ તમને કાજલ બતાવી છે. ચાલો ગાઈસ બધાય જમવા. સુપર બીનું બોલો મસ્ત એટલે કંઈ ઘટે નહીં. એક વખત ખાઈ જાય ને એટલે બીજી વખત ખાવાની ઈચ્છા થાય. હવે ખાય પાકું છે, ફાઇનલ છે, ડન છે. બોલો સાહેબે ખાવાનું શરૂ કરી દીધું છે. કેમ છે ગાઈસ? એકલા ખાય એને ગાલ પીસાલા કાંઈ થાય નહીં. થાય જ તે. અમને કહો એ અમને થાય તો તમને ન થાય. ગરમ બહુ છે. ગરમ છે. ભગે બહુ. કેવું લાગ્યું? કેવું પીનું? હા સુપર. મને ખાવું થાય હો હવે. ભલે થતું હો. ખીચડી કેમ કાઢી દીધી? મજા કેવી આવે? શું હોય જો આખું નીકળી કશે. ઈંડા છે જો છે હા હે ને? આ બધી ઈંડાળ છે. જો અહીંયા માથામાં હરખું દેખાડો તમે. એ દેખાતું નથી હરખી ઓલી ઈંડાળ છે. હા સરી છે. સો ઈંડાળ ખાઈ ગયા. ગરમ બહુ. એટલી રોટલી થાય નહીં હવે. કેમ લાગે? નહીં થાય ને? અડધું નહીં થાય કા? 10 થી 15 જો અડધું નહીં થાય એટલી રોટલી છે. બીજા નહોતા નહીં. જે હોય ખાઈ લેવા. બીજું શું બધા જો ને કે હા બનાવી છે અત્યારે. ટેમિનલ બનાવે કા સાહેબ છે ને? ટેમિનલ ખાવા બેઠા અત્યારે એટલે. અને આમ જો 1 ઊંધિયું ખાઈ ગયા ને હજી તો 3 ઊંધિયા પીડા છે ને 1 સુવાઈ હાથ મારી. ડુકું શાક દાબી જાય તો શાક નહીં વધવા દે. શાક વધે એમ તો કહું શાક નહીં વધવા દે. એમ જો કેમ ખાઈને ખાવાની બહુ મજા આવે ને. આવી રીતનું તમે પણ શાક બનાવશો. અમે તો આવી રીતના બનાવી છીએ. અને મસ્ત હમણાં વીડિયા બહુ આવતા નથી કેમ કે સાહેબ છે ને બહુ ફાંકા મારવા ચડી ગયેલા છે ને હમણાં વીડિયામાં એટલે. અને અમે ત્યાં બહુ ફાંકા બહુ દાબે સાહેબ છે ને વીડિયામાં. દેખાડવાનું ને બોલવાનું ને ઓછું રાખે. ફાંકા આમ દાબે. શું કરવા કે આમ કરી દઉં. એક ને એક વસ્તુ ઘણી વખત છે ને બે વખત ને એવું બોલવા મળે એટલે કે હારા વિડિયો બહુ આવતા નથી. કામે એટલું કરવાનું, રાતના મહેનત એટલી કરવાની, 2 ચેનલ રાખવી, 2 ચેનલના વિડિયો એડિટ કરવા, 2 ચેનલના થંબનેલ બનાવવા, 2 ચેનલને મારી નીકળી જાય પદુડી. એવું તો થાય હતી પણ થોડાક 2-3 દી આવે પછી હું જાય દરિયામાં મસ્ત વિડીયો બનાવીશું. તમારા બધાના સપોર્ટ જરૂર છે મારે તો સપોર્ટ કરજો. તો ફેમિલી સાહેબ હજી તમે તે બોલે
એટલે મળ્યા શું હજી તો મને મોઢામાં પાણી આવે છે પણ મારે છે ને હમણાં ખવાય નહીં, તીખું બહુ ખવાય નહીં, તીખું દળેલું ને એવું, એટલે હું ને ખાતી અને તોય તે હું ખાઈ જ દીધી, તમને બધાને ખબર છે. તો છે ને આવી રીતના કંઈક સાહેબ ખાય છે અને હું એમ કહેતી હતી કે નહીં તમને શું છે તમે અમારે તો એમ છું, મારે એમ છું, હું કઈ કામ ન કરતો અત્યારે મસ્ત મસ્ત વિડીયો આવી છે. હવે તો મારી કેમેરો કરો. તમારા બધાના સપોર્ટ ની જરૂર છે તો મારી વગર કેમેરો કરો. હું છે ને ગાઈસ કે જે કામ ન કરતો, હું આખો દી હૂતો ને આખો દી વિડીયો નું જ કામ કરતો ને હવે મારા ઘરનું બધું કામ આવી ગયું અને પછી વિડીયો નું કામ તો પછી એકલા એકલા થાકી જાવ ને છે ને એમ બે વખત કઈક બોલે છે એમાં તો ફાકા મારો મસ્ત મસ્ત વિડીયો આવી છે ને આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં કહી દેજો. નહીં મને તો ઘરે સારો ગણ્યો નહીં ને. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા મળશે આપણે એક નવા વિડીયો તો જય માતાજી. એમ નથી કહેતી કે સાહેબ એકલા એકલા ઘણું કામ કર્યું છે, હા, ઘણું રોડવે ઘણું ઘણું કામ કરે, ઘણું પૂરું પાડે એમ કઈ નહીં. પાડે બહુ ડાયા હો અને હજી મને નહીં છો કાંઈ. સારું ભાઈ મને તમે બાય.